પુષ્ટિમાર્ગમાં બે શબ્દો વિશેષ રીતે સાંભળવા મળે આપણને. એક તો સંયોગ અને બીજો વિયોગ. સંયોગ એટલે પ્રભુની સાથે હોઈએ ત્યારે સંયોગ, અને પ્રભુની સન્મુખ ન હોઈએ ત્યારે એને વિયોગ કે. એના માટે વિરહ શબ્દ પણ જોવા માટે મળે છે. તો આ વિરહ એટલે પ્રભુની નિકટમાં આપણે ન હોઈએ કે પ્રભુ આપણી નિકટમાં ન બિરાજતા હોય, એને વિરહ કહીએ આપણે. તો વિરહ કેટલા પ્રકારનો? શ્રી નંદદાસજીએ પંચમંજરીની અંદર સમજાવ્યું છે કે વિરહ 4 પ્રકારના છે. એક તો પ્રત્યક્ષ વિરહ